શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ શરીરરૂપી મકાનમાં 5 દરવાજા છે જ્યાંથી ચોર આવે છે. આંખમાંથી, કાનમાંથી, નાકમાંથી, મુખમાંથી અને સ્પર્શથી. 5 જગ્યાએ જે મન ફસાય છે. એટલે દત્તે 5 ચરિત્ર જોયા. હાથીને પકડવા માટે ઘાસ ઉપર હાથીણીનું પૂતળું મૂકીને હાથી હાથણી સમજીને ખાડામાં પડી જાય. એટલે સ્પર્શથી વિકાર આવે છે. એ દત્તે ગુણ લીધો. હું પણ આવા બહુ સ્પર્શમાં જઈશ નહીં. પતંગિયું દીવાને જોઈને પોતાની જાતને બાળી નાખે છે. એક આવેગ પણ છે અને એક પ્રેમ પણ છે. આપણે પણ રૂપની અંદર અંધ બની જઈએ છીએ. એક વેદાંતનું દ્રષ્ટાંત કહે છે, એક રાજાનો દીકરો નગરમાં ફરવા નીકળ્યો છે. ફરતા ફરતા એણે કંતાનની ઝૂંપડી હતી ને એમાં ખૂબ મોટો પ્રકાશ જોયો. એટલે રાજાના દીકરાને થયું કે આટલો બધો પ્રકાશ શું છે, અંદર જોવા દેતો. તો ત્યાં નગર શેઠની દીકરી સ્નાન કરતી હતી. એટલે રાજાનો દીકરો તો મોહાંત બની ગયો, બસ પાગલ બની ગયો. ખાવા પીવાનું છોડી દીધું. રાજાએ પૂછ્યું, શું થયું તને? બસ મારે શેઠની દીકરી સાથે લગ્ન કરવા છે, લગ્ન કરવા છે. કંઈ વાંધો નહીં, હમણાં નક્કી કરી દઈએ. નગર શેઠને બોલાવીને કીધું, તમારી દીકરીને મારો દીકરો જોઈ ગયો છે એટલે એને પસંદ છે, લગ્ન કરી દો. પિતાએ કીધું, દીકરીને પૂછવું. દીકરી ઉદાસ પિતાને જોઈને પૂછે છે, પિતાજી કેમ ઉદાસ છો, શું તકલીફ થઈ? બેટા, આ રાજાના દીકરાએ તને જોઈ છે અને ગાંડો થયો, તારી સાથે લગ્ન કરવા છે. કંઈ વાંધો નહીં પિતાજી, તમે એને અઠવાડિયા પછી બોલાવી દેજો. પિતા કે બોલે, બેટા શું બોલે તો? અરે તમે ચિંતા ના કરો. રાજાના દીકરાને કહેવડાવ્યું, અઠવાડિયા પછી મળવા માટે આવજો. દીકરો તો રાહ જુએ, ક્યારે 1 દિવસ પતે, 2 પતે, 3 પતે. 7મો દિવસ આવ્યો. અત્તરના ફુવારા ઉડાડતો ઉડાડતો, ઘોડે ચડતો ચડતો, દોડતો દોડતો આવ્યો. ક્યાં છે દીકરી? ઉપર બેઠી છે, જાઓ. જલ્દી જલ્દી ફલાંગ મારતો મારતો 2 ચચ્ચાના પગથિયા ચડીને જેવો ઉપર ગયો અને એકદમ ધરર કરતો નીચે ઉતરી પડ્યો. ભૂત 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 ભૂત. દીકરી કહેવા લાગી, અરે ભૂત નથી, 7 દિવસ તમે પહેલા જોઈ હતી એ જ હું છું. ના ના, એ તો કેટલી સુંદરી હતી, અપ્સરા હતી, ઋષપુષ્ટ હતી. આ તો હાડપિંજર છે, ભૂતળું છે, ભૂતળું છે. અરે ના ના, એ જ હું છું, એ જ હું છું. ના, એ તો સુંદરી હતી. અરે એ સુંદર સ્વરૂપ હતું ને, એને મેં બહાર કાઢીને મૂક્યું છે ને, એટલે હું આવી દેખાશ. એમ તમારે એ સ્વરૂપને જોવું છે? હા, તો આવો, ઉપર આવો. 7 દિવસના 7 કટોરા ઉપર મખમલના કકડા ઢાંક્યા હતા અને બતાવ્યું, જો 7 દિવસ પહેલાં તમે જોયું હતું ને, એ મારું રૂપ આ કપડાં ખસેડતા ને કીધું આની અંદર હશે. ત્યાં દુર્ગંધ દુર્ગંધ મારવા લાગી. આ તો વિષ્ટા છે, વિષ્ટા છે. દીકરી કીધું, મારા શરીરમાં 7 દિવસ પહેલાં આ જ હતો. આ એક દિવસનું બધું બહાર કાઢીને કટોરા ભર્યા છે. હવે આ શરીરમાં શું છે? તો હાડકા છે. દેહેસ્તિ માંસ રુધિરે ભીમતી ત્વજમ ત્વમ. આ પુત્ર પિતાને ઉપદેશ આપે છે મહાત્મયમાં. શરીરમાં શું છે? તો હાડકા, માંસ ને ચામડા છે. વેદાંત કે છે, કૂતરું હાડકું ખાતું હોય તો એને રસ આવે છે, પણ એને રસ હાડકાનો નથી આવતો. એના દાંત હાલે છે ને એનું લોહી અંદર જાય છે, એને એમ લાગે કે હાડકામાંથી મને ટેસ્ટ મળે છે. દત્તે જે ગુણ લીધો, હું રૂપમાં ફસાઈશ નહીં. એક ગુણ લીધો શબ્દમાં. વાજિંદ્ર વગાડનાર પારધીને વાજિંદ્ર વગાડવામાં રસ નથી, પણ હરણ નજીક આવે એમાં રસ છે.